આજે સવારે ઓપીડીમાં એક પેશન્ટ આવ્યું જે લગભગ 6 મહિના પહેલા મને બતાવવા આવ્યું હતું. ત્યારે લગભગ એને 2 મહિનાની પ્રેગ્નન્સી હતી અને એ પછી ક્યારેય પણ એ પેશન્ટ મને બતાવવા આવ્યું નહોતું અને સડનલી આઉટ ઓફ ધ બ્લુ આજે પેશન્ટ મને ફરી બતાવવા આવ્યું. મેં સોનોગ્રાફીનો રિપોર્ટ લઈને આવ્યું. મેં સોનોગ્રાફીના રિપોર્ટમાં જોયું તો એમાં 8 મહિનાની પ્રેગ્નન્સી હતી અને બાળકને 2 ખોડ કાપણ હતી, એક માથાના ભાગમાં અને એક કમરના ભાગમાં. તો મેં પેશન્ટને પૂછ્યું કે તમે 5 થી 5.5 મહિના વચ્ચે જે ખોડ કાપણની સોનોગ્રાફી એનોમલી સ્કેન કહેવામાં આવે છે એ કરાવી હતી કે નહીં? પેશન્ટે કીધું ના, એવી કોઈ પણ જાતની સોનોગ્રાફી અમે કરાવી નથી. હવે આ પેશન્ટ પાસે એક જ ઓપ્શન છે કે આ ખોડ કાપણવાળા બાળકની પૂરા મહિને ડિલિવરી કરાવી અને આખી જિંદગી આવું ખોડ કાપણવાળું બાળક રાખી લેવું. જો એ પેશન્ટે 5 થી 5.5 મહિના વચ્ચે એનોમલી સ્કેન કરાવી લીધી હોત તો આ ખોડ કાપણ ત્યારે જ પકડાઈ ગઈ હોત અને ગવર્મેન્ટના નિયમ મુજબ 5 થી 6 મહિના વચ્ચેની પ્રેગ્નન્સીનું ટર્મિનેશન પણ થઈ શક્યું હોત.